સો હવે આ કન્ડિશનલ ટ્રીકમાંની એક ટ્રીક આપણે શીખવાની છે, એ છે કે એવી સંખ્યા કે જેનો એકમનો અંક 5 હોય આવી સંખ્યાના વર્ગ કરવાની એક ટ્રીક છે, એ આપણે સમજવાની છે. એકચ્યુઅલી એકમનો અંક 5 હોય તો આપણે જે અત્યારે શીખી ગયા ઓલરેડી એ ટ્રીક તો લાગશે જ, પણ બીજી પણ એક ટ્રીક છે જેનો જવાબ આના કરતાં ઝડપથી આવી શકે છે. સો આપણે એ સમજી લઈએ, અને આ એટલે શીખીએ છીએ કે આની જરૂર આપણને આગળના ટોપિક સમજવામાં પડવાની છે. હું એવું કહેવા માંગુ છું કે કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક 5 હોય, એટલે કે 35, 45, 55, 65, 75, 85, 95 આવા કોઈ પણ અંક એનો વર્ગ કરવાની બીજી એક શોર્ટકટ છે. હું રિપીટ કરું છું કે આપણે જે ઓલરેડી શીખી ગયા એ રીતે તો આનો જવાબ આવશે જ આવશે, પણ હું તમને આ બીજી એક રીત શીખવાડું છું કે એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરવા માટે પહેલાં શું કરીશું, તો કે છેલ્લે 5 છે તો ડાયરેક્ટ જવાબમાં આપણે 25 મૂકી દઈશું. હવે શું કરવાનું, તો કે આ 3 છે એ 3નો એના પછીના અંક સાથે ગુણાકાર, એટલે કે મેથ્સમાં ગણિતમાં 3 પછી કયો અંક આવે, તો કે 3 પછી 4 આવે. આ બંને અંકોનો ગુણાકાર એ આપણે અહીંયા આગળ લખીશું. તો બંને અંકોનો ગુણાકાર થશે 3 ચોકું 12. એ 12 આપણે અહીંયા આગળ લખીએ તો એનો જવાબ આવશે 1225. એક બીજું એક્ઝામ્પલ સમજી લઈએ એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે કે 65, 65નો વર્ગ. આનો વર્ગ કરો તો છેલ્લો આંકડો છે 5, 5નો વર્ગ કરીશું સીધા 25, તો એ ડાયરેક્ટ 25 લખી દઈશું આપણે. અને એ સિવાયનો જે અંક છે 6, 6નો એના પછીના અંક સાથે એટલે 7 સાથે ગુણાકાર કરીશું. 6 સત્તા 42, અને આ 42ને આપણે અહીંયા આગળ લખીએ તો આ જવાબ આવી જશે 4225. સો આ રીતે કેટલાક એક્ઝામ્પલ્સ અહીં એક્સરસાઇઝમાં આપેલા છે. તમે આ સેમ ટ્રીકનો ઉપયોગ કરીને તમારા જવાબ લાવો અને કેલ્ક્યુલેટરમાં અથવા તો પાછળ આપેલા જવાબમાં ટેલી કરો કે તમારા સાચા જવાબ આવે છે કે નહીં.